મહુવાના પૂર્વ ભાજપના ધારાસભ્ય કનુ કલસરિયા અને સીઆર પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી। કોઈ કારણોસર કનુભાઈ કલસરિયા ભાજપ છોડી કોંગ્રેસમાં જવાનું પસંદ કરતા તેઓ તેમાંથી પણ ધારાસભ્યને ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, પણ તેમને સફળતાઓ ન મળતા આજરોજ અચાનક જ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને કનુભાઈ કલસરિયાની એક બેઠક બંધ બારણે યોજાઈ હતી। તેમનો ચોક્કસપણે નિર્ણય આવેલો નથી। કદાચ કનુભાઈ કલસરિયા ભાજપનો ખેસ પહેરશે કે કેમ તેના માટે કનુભાઈ 8 દિવસનો સમય માંગ્યો છે। તો આજકાલ તમે માહોલ જાણો છો, એ લોકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરે છે કે વધુ ને વધુ સારા લોકો એમની સાથે જોડાય। તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા। બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે। ના ના, એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે। તો સાહેબ આપ ક્યારે કેસરિયામાં જોડાશો? એટલે વિચારીને હું એમને જવાબ આપીશ। કોંગ્રેસની અંદર ભંગાણ થતું હોય છે ત્યારે અમરીશ ડેર હોય કે અર્જુન મોઢવાડિયા હોય ત્યારે દિગ્ગજ નેતાની અંદર મહુવાના કનુભાઈ કળસરિયાનું પણ નામ સામેલ હોય ત્યારે મહુવાના કનુભાઈ કળસરિયાને સદભાવના હોસ્પિટલે તેમના નિવાસસ્થાને જે પ્રદેશ પ્રમુખ ભાજપના જે સીઆર પાટીલ મળવા આવી પહોંચ્યા હતા અને બંધ બારણે એક મિટિંગ પણ યોજાઈ હતી। તેમાં મિટિંગમાં ખાસ વાત કરવામાં આવે તો ખરેખર જ કનુભાઈ કળસરિયાએ ખેસ ધારણ કરી લીધો છે। તેનું કારણ છે કે હજી કનુભાઈ કળસરિયા મગનું નામ મરી નથી પાડી રહ્યા અને કહી રહ્યા છે કે મેં 8 દિવસનો હજી ટાઈમ માંગ્યો છે, પણ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કનુભાઈ જે 3 ટર્મ લગી ભાજપમાંથી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા હોય, ત્યારબાદ જે બળવો કરી ને આપ પાર્ટીમાં જોડાયા હતા, ત્યારબાદ સદભાવનામાં જોડાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા હતા। હવે તે ઓક્ટોબર 2023ની અંદર રાજીનામું આપી દીધું, ત્યારબાદ અત્યારે ખરેખર હવે ભાજપની અંદર ઘર વાપસી કરે તો નવાઈની વાત નહીં। અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।